નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। મોદી સરકારે ગરીબો માટે એક મોટો નિર્ણય લીધો છે। સરકારે ઉજ્જવલા યોજના હેઠળ તમામ ગરીબ પરિવારોને એલપીજી કનેક્શન મફત આપવાના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી છે। આ મંજૂરી બાદ બીપીએલ અંતર્ગત આવતા તમામ પરિવારને મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે। પહેલા અંત્યોદય યોજનાના લાભાર્થીઓનો તેમાં સમાવેશ નહોતો કરાયો, ત્યારે આ નિર્ણય બાદ અંત્યોદય સહિત તમામ ગરીબ પરિવારોને યોજનાનો લાભ મળી રહેશે। સજ્જન કુમારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। 1984માં શીખ રમખાણમાં સજ્જન કુમાર પર હિંસા ફેલાવવાના ગુનામાં દિલ્હી હાઈકોર્ટે સજ્જન કુમારને દોષી કરાર કરતા હાલમાં આજીવન કેદની સજા ફટકારી હતી, જેથી સજ્જન કુમારે રાજીનામું આપ્યું। મુંબઈની અંધેરીની ઈએસઆઈસી કામગાર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે। ભીષણ આગની દુર્ઘટનામાં 6 મહિનાની બાળકી પણ મોતને ભેટી। આગમાં દાઝેલા અને ધુમાડાના કારણે ગુંગળાયેલા 142 વ્યક્તિ સારવાર હેઠળ છે। 3 ફાયરના જવાન સહિત 173ને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી કેટલાકને રજા આપી દેવાઈ। કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં 19મી ડિસેમ્બરથી રાજ્યપાલ શાસનના 6 મહિના પૂરા થયા છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણવાળી રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્ણય લેવાયો હતો। મહત્વનું છે કે વિધાનસભામાં ભાજપે સમર્થન પર પરત ખેંચ્યા બાદ જૂનમાં મહેબૂબા મુફ્તી સરકાર અલ્પમતમાં આવ્યા હતા અને પતન થયું હતું, જે બાદ રાજ્યમાં રાજનૈતિક સંકટની સ્થિતિ પેદા થઈ હતી। મુંબઈના ઘાટકોપરમાં એક યુવકે આત્મહત્યા કરી છે। 36 વર્ષીય અતુલ શાહ 10 વર્ષથી બીમાર હતો, જેથી કંટાળીને અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ઝંપલાવ્યું। યુવકે ઝંપલાવતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। જમ્મુ કાશ્મીરમાં આવેલા ઉધમપુરના કાલરા વિસ્તારમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું। રસ્તાઓ પર બરફ જામી ગયો છે, લોકો અટવાયા છે। ઠંડીના કારણે ખેડૂતોનો રવિ પાક જોકે સારો થવાની આશા હોવાથી ખેડૂતોમાં ખુશી છે। આંધ્રપ્રદેશના તટીય વિસ્તારથી પેથાઈ ચક્રવાત પસાર થયું, ત્યારે આંધ્રના દરિયા કિનારે પેથાઈ ચક્રવાતને વિનાશ તેના કારણે વેરાયો છે, જેમાં એક વ્યક્તિના મોતના પણ સમાચાર સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારત કાતિલ ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યું છે। લેહમાં -17 ડિગ્રી તાપમાન તો થીજી ગયું છે લેહ, અને આ તરફ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં -3 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। સિઝનની સૌથી ઠંડી રાત્રિ રહી હતી। કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં -1 ડિગ્રી તાપમાન રહ્યું છે, જે છેલ્લા 4 વર્ષનું સૌથી નીચું તાપમાન છે। કુપવાડામાં -5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં -4 ડિગ્રી તાપમાન। પાટનગર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તો કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં પણ આકરી ઠંડી। જસદણની પેટા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પર ગંભીર આક્ષેપ કર્યા છે, ત્યારે વિછિયાની રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે દાદાગીરી કરી હોવાના ગંભીર આક્ષેપ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા। જસદણ વિધાનસભાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી। કાર અને બાઇકના કાફલા સાથે નીકળેલી આ રેલીનો પ્રારંભ વિછિયાથી થયો। બાવળિયાના પ્રચારમાં જોડાયા ભાજપના દિગ્ગજો। પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી રેલીમાં જોડાયા। આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આરકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુર અને સાણથલી પહોંચી, અને સાણથલીમાં રેલીનું સમાપન થયું। પ્રચારના અંતિમ દિવસે નીકળેલી આ રેલીમાં મંત્રી મોહન કુંડારિયા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, કાંતિ અમૃતિયા, પૂનમ મકવાણા ઉપરાંત અંજલિબેન રૂપાણી પણ જોડાયા હતા। રાજ્ય સરકારે રાજકોટમાં નવી એમ્સ બનાવવાની જાહેરાત કરી છે। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એમ્સને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી। સૌરાષ્ટ્રવાસીઓને એમ્સની ભેટ મળવાની છે, ત્યારે આજે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે, તેવું પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું। અરવલ્લીના બાયડમાં એસટી તંત્રએ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરી છે, તો શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીઓને બસમાં બેસવા જતા તેમને અટકાવી દેવાઈ અને ઉતારી લેવામાં આવી, તો પાસ હોવા છતાં વિદ્યાર્થીનીઓને મફતિયા કહીને તેમનું અપમાન કરાયું।
એસટી તંત્રના ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી. શાળા સંચાલકોએ વિદ્યાર્થીનીઓને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી. અગાઉ પણ એસટી દ્વારા આવું જ વર્તન કરવામાં આવી ચૂક્યું છે, તો ડેપો મેનેજરને અનેકવાર તેની રજૂઆત પણ કરાઈ છે. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પાટીદાર અનામત મામલે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એસપીજીના પ્રમુખ લાલજી પટેલ અને પાટીદાર યુવાનો ન્યાય યાત્રામાં જોડાશે. ન્યાય યાત્રા યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું કે માંગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે. સુરતના રાંદેરમાંથી ઝડપાયેલી 3,85,00,000ની જૂની ચલણી નોટ મળવાના મામલામાં પોલીસે તપાસ રિપોર્ટ ઈડીને સોંપ્યો છે. પોલીસ દ્વારા રૂપિયા લેનાર અને આપનારની તપાસ કરાઈ હતી. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાનો આરંભ રાજ્ય બીજ નિગમમાં ચેરમેન શ્રી રાજશ્રીભાઈ જોટવા, પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સોયાણીએ ટોસ ઉછાળીને કર્યો. આ સ્પર્ધા તારીખ 23 ડિસેમ્બર સુધી ચાલશે અને આ સ્પર્ધામાં 39 જિલ્લાના 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. પ્રથમ દિવસે અંડર 17માં નવસારી જિલ્લાની ટીમ પ્રથમ રહી અને રાજકોટ શહેર બીજા ક્રમે, જ્યારે મહેસાણા ત્રીજા નંબર પર આવ્યું. અંડર 17 થી લઈને 40 વર્ષથી 60 વર્ષ સુધીના સ્પર્ધકોએ પણ ભાગ લીધો. વડોદરાના ગ્રામીણ ડાક સેવક કર્મચારીઓના પ્રશ્નોના નિકાલ નહીં આવે ત્યાં સુધી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. અચોક્કસ મુદતની હડતાળમાં દરેક પોસ્ટ ઓફિસના જીડીએસ અને બીપીએમ કર્મચારીઓ જોડાયા છે. વડોદરા એસ ડિવિઝનના 600 જેટલા કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા. માંગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ ચાલુ રાખશે. વડોદરા સહિત દેશભરના હજારો કર્મચારીઓની માંગનો ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના પગલે ડાક સેવાકર્મી અચોક્કસ મુદતની હડતાળ પર. જામનગરમાં જિલ્લા અને શહેર ભાજપે બાઇક રેલી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી હોવા છતાં કોંગ્રેસે કરેલા હંગામાના વિરોધમાં રાફેલ મુદ્દે ભાજપે રેલી કાઢી. તો રાફેલ મામલે આપેલ નિવેદનના કારણે કોંગ્રેસના અધ્યક્ષનું સંસદ પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વધતા પ્રદૂષણ મામલે મનપાના કમિશનર અને મેયર સામે ફરિયાદ નોંધાઈ છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કલમ 133 મુજબ નાયબ મામલતદારની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. સ્થાયી સમિતિ ચેરમેન અને જીપીસીબીના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. પ્રદૂષિત પાણીથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેતીએ કર્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો ઠલવાતા જીપીસીબીએ મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે. આ બાબતે 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીપીસીબીએ આપી હતી ચેતવણી. રાજ્ય સરકારે વીજ ચોરીના કિસ્સામાં રાજ્યના ગરીબ રેખા હેઠળ જીવતા લોકોને મોટી રાહત આપી છે. 625 કરોડની વીજ ચોરીની બાકી રકમ રાજ્ય સરકારે માફ કરી છે. તો ગ્રામ્ય વિસ્તારના વીજ ચોરીના કિસ્સામાં બીપીએલ કાર્ડધારક પરિવારોને યોજનાનો લાભ મળશે. વીજ ચોરીના 6,22,000 જોડાણને આ યોજના હેઠળ રાહત સાથે લાભ મળશે. ગરીબી રેખા હેઠળ જીવતા જે પરિવારો જેમના બિલ ન ભરી શક્યા હોય તેમ હોય તે વીજ જોડાણ જે કપાઈ ગયા છે તે માત્ર 500 રૂપિયા આપીને જોડાણ ચાલુ કરાવી શકશે. રાજકોટને એમ્સ હોસ્પિટલ મળવા જઈ રહી છે. પેટા ચૂંટણીને લઈને રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા અને એમ્સના નિર્ણયને આવકાર્યો હતો. તો એમ્સથી સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત મળશે. જસદણની પેટા ચૂંટણી બાદ એમ્સની સત્તાવાર જાહેરાત થઈ શકે. રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી 5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી છે. તો બાળકનું માથું મળી આવતા હાલ તો પોલીસે બાળકની ઓળખ મેળવવા તેમજ પરિવારજનો વિશે પૂછતાછ શરૂ કરી છે. સુરતના કિરણ જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા. 1,50,00,000ના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી. શહેરના નંદુ ડોશીવાડી વિસ્તારની ઘટના છે, જ્યાં ચોરીની આ ઘટના બની અને સીસીટીવીમાં તમામ ઘટના કેદ થઈ છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સઘન તપાસ હાથ ધરાઈ. અમદાવાદના ઉગણજમાં આવેલ સેન્ટ મેરી શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને સવારની શાળા બપોરની કરાઈ, જેના કારણે વાલીઓએ વિરોધ કર્યો. વાલીઓની અનેક રજૂઆત બાદ પણ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપ્યો, ત્યારે વાલીઓએ શાળામાં હલ્લાબોલ કર્યું. સુરતના વેસુમાં આગ લાગવાની ઘટના બની, ત્યારબાદ ફાયરની ટીમ હરકતમાં આવી અને જે ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો નહોતા તે ટ્યુશન ક્લાસે સીલ કરવામાં આવ્યા છે.
ફાયર સેફટી વગરના 170થી વધુ ટ્યુશન ક્લાસીસને અત્યાર સુધી નોટિસ અપાઈ છે. આ તમામ ટ્યુશન ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. મોરબીના શનાળા રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગનો બનાવ બન્યો અને અફરાતફરી મચી ગઈ. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પ્લાસ્ટિકના રો મટીરીયલ સહિત તૈયાર માલ પણ બળીને ખાખ થઈ ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. કચ્છના હાજીપીર રોડ પર નાયબ કલેક્ટરે ઓવરલોડેડ ટ્રક સામે કાર્યવાહી કરી અને આ ટ્રક ડિટેન કરી પોલીસને સોંપવામાં આવી. 80 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે આરટીઓને સોંપ્યો. સુરતમાં બિટકોઇન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે આરોપી હિતેશ જોતાશાની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસમાં સીઆઈડીને મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા. સુરતમાં બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યું છે. અડાજણ વરાછા વિસ્તારમાં ચોર ટોળકી મોંઘી દાટ બુલેટને ટાર્ગેટ બનાવતી હતી. મહિધરપુરામાં બુલેટ બાઇકની ચોરી થઈ હતી અને ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. બનાસકાંઠાની વાવ આછુઆની માઇનર કેનાલમાં ગાબડું પડ્યું અને ખેડૂતોએ જાતે જ ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. ગાબડું પડવાના કારણે 5 એકર ખેતરમાં પાણી ફરી વળ્યું. હલકી ગુણવત્તાની કામગીરી થયાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. હાલ સમય એક બ્રેકનો. અને હવે સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. સમાચાર ભાવનગરથી. ભાવનગર શહેરની બજારમાં 3 વખત એક જ આખલાના આતંકની ઘટના સામે આવી. આ જ આખલાને 3 વખત ગામની બહાર છોડી મૂકવામાં આવ્યો અને છતાં તે જ જગ્યાએ ગોઠવાઈ જઈને આતંક મચાવે છે. અમરેલીમાં ટ્રેન નીચે આવી જતા સિંહના મોત મામલે રેલવે ડીઆરએમ રૂપા શ્રીનિવાસને પ્રતિક્રિયા આપી છે. ટ્રેનની ગતિ કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે. દોષિત જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ જ ટ્રેનની ઝડપ વન્ય વિસ્તારમાં ઓછી રાખવાની સૂચના આપી દેવાઈ છે. જૂનાગઢના ભવનાથના રૂપાયતન રોડ પર સિંહણનું લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. મોડી રાતની આ ઘટના જ્યાં ધામના દરવાજા પાસેથી રોડ ક્રોસ કરતી સિંહણ પ્રવાસીના કેમેરામાં કેદ થઈ હતી. ગિરનારના જંગલમાં અનેકવાર શિકારની શોધમાં આવતા વનરાજ કેમેરામાં કેદ થતા હોય છે. અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવતા 3 સાવજના મોત થયા. બોરાળા ગામના ફાટક પાસે મોડી રાત્રે બનાવ બન્યો હતો. એક સાથે 3 સિંહના મોત થતા વન વિભાગ દોડતું થયું. અમરેલીમાં ટ્રેનની અડફેટે સિંહના મોત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. પેન્ડિંગ પિટિશનમાં અમરેલીના સિંહના મોતનો ઉલ્લેખ કરાયો છે. હવે કોર્ટના ઓર્ડર બાદ વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ગુજરાતની શાંતસમાં વનરાજના ઘણા સમયથી અનેક કારણોસર મોત થઈ રહ્યા છે. અમરેલીમાં ટ્રેનની અડફેટે આવતા 3 સાવજના મોત થયા તો રહસ્યમય રીતે પણ સિંહના મોતની ઘટનાઓ આવતી રહે છે. જીવલેણ બીમારી હોય, ઇનફાઇટ હોય કે પછી કોઈ પણ એવું કારણ હોય અને ખાસ કરીને અકુદરતી કારણથી પણ સિંહોની મોતની ઘટના સામે આવી છે. જેમ કે વીજ કરંટથી અને કૂવામાં પડી જવાથી પણ સિંહોના મોતની ઘટનાઓ અનેકવાર સામે આવી છે. તકેદારી રખાઈ હોય તો આવી ઘટના અટકાવી શકાય અને વન વિભાગની ટીમ સતત આ માટે પ્રયાસ પણ કરી રહી છે. સ્થાનિકોને પણ યોગ્ય માર્ગદર્શન આપી રહી છે જેથી સિંહના અકુદરતી મોતને બચાવી શકાય. કૂવા ફરતે દિવાલ અથવા તો કૂવાને યોગ્ય રીતે કવર કરીને પણ સિંહના મોતને અટકાવી શકાય છે. જ્યાં સિંહોનો વસવાટ હોય ત્યાં વીજ કરંટને રાખનાર પર પણ પગલાં લેવાય તો પણ આવી ઘટનાઓ અટકી શકે. ગીરમાં એશિયાઈ સિંહોના આકસ્મિક મોત પછી દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને વન્ય નિષ્ણાતોમાં ચિંતા વધી છે. અમેરિકાના જગવિખ્યાત વિજ્ઞાન સામયિક સાયન્ટિફિક અમેરિકને સિંહોના રહેણાંક અંગે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અહેવાલ પણ રજૂ કર્યો હતો. ગીરના આરક્ષિત વિસ્તારમાં 300 સિંહને સમાવી શકાય તેમ છતાં તેની સામે સિંહની સંખ્યા 600 સુધી પહોંચી છે. અલબત્ત તમામ સિંહ આરક્ષિત વિસ્તારમાં નથી. સિંહ વિસ્તાર ઓછો પડતા સમજીને પહેલેથી જ બહાર નીકળી ગયા છે. ગીર સોમનાથના વાસુજ દીવ રોડ પર લટાર મારતા સિંહ યુગલ મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. ઓલવાણા ગામ પાસે નીકળેલા સિંહ યુગલે 3 ગાયોનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. રસ્તા પર લટાર મારતા સિંહ યુગલનો મોબાઈલ વિડીયો વાહન ચાલકે ઉતાર્યો હતો. સુરેન્દ્રનગરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો છે. આખલાએ અડફેટે લેતા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું. આખલાએ અનેક લોકોને અડફેટે લીધા. આખલાના આતંકથી નાસભાગ મચી ગઈ હતી. વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે ભાગવા લાગ્યા. એક વ્યક્તિના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું.
અરવલ્લીના બાયડ નડિયાદ દહેગામ રોડ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ, ત્યારે 500થી વધુ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ. 50થી વધુ પોલીસ જવાનોનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અરવલ્લીના ભિલોડામાં આવેલા નવાઘર ગામમાં ગ્રામજનો રસ્તાથી વંચિત છે. ગામમાં પાકા રસ્તા નથી, જેના કારણે કટોકટીના સમયમાં 108 પણ નથી આવી શકતી. વિદ્યાર્થીઓને 2 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. સમગ્ર મામલે ગ્રામજનોએ પ્રભારી મંત્રીને વારંવાર રજૂઆતો કરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગને આ મામલે દરખાસ્ત કરવામાં આવી છે અને મંજૂરી બાદ ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના વાડજમાં આવેલી પ્લાસ્ટિક ઇન્ડિયા કંપનીનો ડેટા હેક કરવામાં આવ્યો છે. ડેટા હેકરે ડેટા પાછો મેળવવા માટે કંપનીને મેસેજ કરી બિટકોઇનમાં પેમેન્ટ કરવાની ધમકી આપી છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની પસંદગી જસદણ પેટા ચૂંટણી બાદ થઈ શકે છે. 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં નવા કુલપતિની નિમણૂક થાય તેવી શક્યતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 મહિનાથી કાર્યકારી કુલપતિ છે. રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધતા જામનગરમાં નિરાધારને આશ્રય આપવા જલારામ મંદિરના સભ્યોએ રીણ બસેરામાં નિરાધારને રહેવાની વ્યવસ્થા કરી આપી અને સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. જલારામ મંદિરના સભ્ય અને અગ્રણીઓ દરરોજ રાત્રિના સમયે શહેરમાં નીકળી ફૂટપાથ પર કે રસ્તા પર રહેતા નિરાધાર લોકોને આશરો આપવાનું પુણ્ય કામ કરે છે. રેન બસેરામાં રહેતા તમામ લાભાર્થીઓને સુવાની સાથે સાથે ભોજન અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. મંદિરના સભ્યો અને અગ્રણીઓ નિસ્વાર્થ ભાવે સેવા કાર્યમાં જોડાય છે. રેન બસેરાની સુવિધાથી નિરાધારોમાં પણ ખુશીનો માહોલ છે. કોડીનારના છારા દરિયામાં ફિશિંગ બોટ સાથે 4 ખલાસીઓ લાપતા થયા છે. ખલાસીઓ લાપતા થતા મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા ફિશિંગ બોટ ગઈ હતી અને દરિયાઈ પવન તેમજ કરંટના લીધે ફિશિંગ બોટ લાપતા થઈ છે. ખલાસીઓને શોધવા તંત્રે સઘન તપાસ હાથ ધરી. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો પ્રકોપ વધ્યો છે. અમદાવાદમાં પણ ઠંડી વધી છે અને ઠંડી ભગાડવા માટે અમદાવાદીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. એક તરફ લોકો ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓએ આ ઠંડીની મજા માણી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વીય શીતલહેરથી ગુજરાતમાં હાડથી જતી ઠંડીથી લોકો છૂટવાયા. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ અને હજુ 2 દિવસ ઠંડીનો પ્રકોપ રહેવાની આગાહી છે. 21 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવ યથાવત રહેશે. ગુજરાતમાં નલિયા 6.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે, તો ડીસામાં પણ માત્ર 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં માત્ર 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. બીજી બાજુ સુરતમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પર્થમાં રમાઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના 5મા દિવસે મેચ સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયાના હાથમાં જતી રહી છે. ભારતીય ટીમના કોઈ પણ ખેલાડી કંઈ ખાસ નથી કરી શક્યા પ્રદર્શનમાં અને ભારતનો બીજો દાવ 140 રનમાં સમેટાઈ ગયો. ભારતીય ટીમ 55.6 ઓવરમાં 140 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019 માટે ખેલાડીઓની હરાજી આજે જયપુરમાં થશે અને આ હરાજી 1 દિવસ ચાલશે. તેના આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે આઈપીએલની હરાજી બેંગલુરુની જગ્યાએ જયપુરમાં થશે. આ વખતે 346 ખેલાડીઓને આઈપીએલની હરાજીમાં બોલી માટે પસંદ કરવામાં આવ્યા છે, તો ભારતીય ખેલાડીઓની સંખ્યા તેમાં 226 છે. ફોર્ટીઝ IHH ડીલ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કંપનીએ ઓપન ઓફર ટાળવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફોર્ટીઝ IHH ડીલ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને IHH વધારાના 26% ભાગ માટે ઓપન ઓફર પર ₹3,350 કરોડ ખર્ચ કરવાની યોજના હતી. સાઉથના સુપરસ્ટાર પ્રભાસનું નામ બાહુબલી પછી આખા દેશમાં ફેમસ થઈ ગયું છે. હાલમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ સાહુની રિલીઝને સાથે સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથેના તેના અફેરની ચર્ચાના કારણે પણ ખબરોમાં છે. એક ટીવી શોમાં તેણે આ અંગે ખુલાસો પણ કર્યો હતો. બોલિવૂડ સ્ટાર મલાઇકા અરોરા પોતાની ફિટનેસના કારણે ફેમસ છે અને હાલમાં ઇન્ટરનેટ પર મલાઇકાનો લેટેસ્ટ એક ફિટનેસ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં મલાઇકા જબરદસ્ત વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ એક્સરસાઇઝમાં તેનું શરીર જબરદસ્ત ફ્લેક્સિબલ લાગે છે.
સારા ઘડીની લડાઈ પર આધારિત અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરી આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ કેપ ઓફ ગુડ હોપ્સ ફિલ્મ્સ અને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુરાગ સિંહ છે, જ્યારે કલાકારોમાં અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરાનો સમાવેશ થાય છે. તો સ્પીડ ન્યૂઝમાં હાલ આટલું જ. અને સમાચારો માટે આપ સતત જોતા રહો ઝી 24 કલાક.